अस्सलाम वालेकुम स्टूडेंट्स। आज આપણે લેસન નંબર 8 ગૌરી ગાય તેમાં મૂલ્ય મળે છે પ્રાણી પ્રેમ અને જીવદયા જેવા મૂલ્યો પ્રાપ્ત થાય છે। તો ચાલો પૂર્વ જ્ઞાન સમજીએ। નીચેના આપેલા પ્રાણીઓમાંથી કયા પ્રાણી પાસેથી આપણને દૂધ મળે છે તે વિશે ચર્ચા કરીએ। વિદ્યાર્થીઓ અહીંયા દરેક જાતના પ્રાણીઓ આપેલા છે। તો ઊંટ, ગાય, બકરી, ઘેટી, બિલાડી, કૂતરું, મરઘી અને ઉંદર। તો ખાસ કરીને આપણે ગાય અને ભેંસના દૂધનો ઉપયોગ કરીએ છીએ। બાકીના પ્રાણીઓ પોતાના બચ્ચાઓને પાળવા માટે ઉપયોગી એને થાય છે। રાહી નામની છોકરીને એક પ્રશ્ન ઉદ્ભવ્યો છે, દાદી તમે શા માટે આ ગાયને રોજ રોજ ખાવાનું ખવડાવો છો અને પૂજા કરો છો? તો દાદી તેનો જવાબ આપે છે, ગાય આપણી માતા કહેવાય છે। કેવી રીતે કહેવાય તેને પાછો પ્રશ્ન ઉદ્ભવે છે। ત્યારે સુજલ નામનો છોકરો તેને સમજાવે છે કે હું તને સમજાવું છું, જ્યારે નાનો હતો ત્યારે મને દાદીએ ગાય વિશે કહ્યું હતું તે તને હું કહું છું। દાદી ગાયને ઘાસ ખવડાવે છે। રોજ રાતે અને સવારે પૂજાના સમયે ઘરના આંગણે ગાય આવતી ત્યારે દાદી તેની પૂજા કરીને ભાખરી કે રોટલી આપતા હતા। હું કુતૂહલપૂર્વક આ દ્રશ્યને રોજ જોતી હતી। એક દિવસ જિજ્ઞાસાપૂર્વક મેં પૂછ્યું, દાદી શા માટે તમે ગાયને ખવડાવો છો અને પૂજા કરો છો? ત્યારે મારી મમ્મીએ કહ્યું, હિન્દુ ધર્મમાં ગાયને પવિત્ર માનવામાં આવે છે। પૌરાણિક સાહિત્યમાં તો કામધેનુનો ભારે મહિમા ગવાયો છે। ગાય આપણને ખૂબ ઉપયોગી છે। ગાયનું દૂધ આપે છે। ગાયનું દૂધ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે। દૂધમાંથી દહીં, છાશ, માખણ, પનીર, ઘી અને માવો બને છે। ગાયના છાણમાંથી ખાતર બને છે। આ ખાતર ખેતરમાં નાખવાથી સારો પાક થાય છે। ગાયના બચ્ચાને વાછરડું કહે છે। વાછરડી મોટી થાય તો ગાય અને વાછરડો મોટો થાય તો બળદ બને છે। બળદ ખેતીના કામમાં ઉપયોગી થાય છે। ગાયોને ટોળામાં રહેવાનું ખૂબ ગમે છે। ગાય ખોરાકમાં ચારો, પૂળા અને દાણા લે છે। ખોરાક ખાઈને વાગોળે છે। ઋષિમુનિઓના આશ્રમમાં ગાયો પાળવામાં આવતી હતી। ગાયોનો રંગ કાળો, ધોળો કે કાબરચીતરો હોય છે। તે રૂપાળી લાગે છે। ઘણા કુટુંબો ગાયો પાળીને પોતાનું ગુજરાન ચલાવે છે। ગાય પવિત્ર પ્રાણી ગણાય છે। ગાયના શરીરમાં 33 કોટી દેવતાઓ સમાવેશ થાય આથી તેને ગૌ માતા કહેવાય છે। એટલે લોકો તેને પૂજા કરે છે। કેટલાક ધાર્મિક વિદ્વાનોમાં ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે। ઔષધિ તરીકે પણ તેનો ઉપયોગ થાય છે। ગુજરાતની ગીર પ્રદેશની ગાયો અને કાંકરેજી ગાયો ખૂબ સારી છે। આમ અમારા ઘરે આવતી ગૌરી ગાય પ્રત્યે મને પ્રેમ હતો, જે હજુ પણ મારા દિલમાં રહે છે। ચાલો હવે શબ્દાર્થ સમજીએ। કુતૂહલ, તીવ્ર જિજ્ઞાસા, પૌરાણિક એટલે પુરાણોને લાગતું, કામધેનુ એટલે કામદા, પૌષ્ટિક એટલે કે શક્તિવર્ધક કહેવાય છે એટલે કે શબ્દાર્થ કહેવામાં આવેલા છે। શોધખોળની દુનિયા। પ્રશ્ન નંબર 1, જવાબની શોધખોળ। સવાલ નંબર 1, દાદી રોજ સવાર સાંજ કોની પૂજા કરતા હતા? તો દાદી રોજ સવાર સાંજ ગાયની પૂજા કરતા હતા। પ્રશ્ન નંબર 2, ગાય માતાને સવાર સાંજ દાદી શું આપતા હતા? તો ગાય માતાને સવાર સાંજ દાદી ભાખરી કે રોટલી આપતા હતા। તેવો એનો જવાબ થાય છે। સવાલ નંબર 3, પૌરાણિક સાહિત્યમાં કોનો મહિમા ગાવામાં આવ્યો છે? તો એનો જવાબ થાય છે, પૌરાણિક સાહિત્યમાં કામધેનુનો મહિમા ગાવામાં આવ્યો છે। સવાલ નંબર 4, ગાયનું દૂધ કેવું હોય છે? તો જવાબ નંબર 4, ગાયનું દૂધ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે। પ્રશ્ન નંબર 2, એક શબ્દમાં જવાબ લખો। તો નંબર 1, દહીંમાંથી બનતી કોઈ પણ એક વસ્તુનું નામ લખો। તો દહીંમાંથી શું બને છે? માખણ। નંબર 2, ગાયના બચ્ચાને શું કહેવાય છે? તો ગાયના બચ્ચાને આપણે પાઠમાં જોયું કે વાછરડું કહેવાય।
પછી નંબર 3 વાછરડી મોટી થતાં કયા નામથી ઓળખાય છે? તો વાછરડી મોટી થતાં ગાયના નામથી ઓળખાય છે. સવાલ નંબર 4 વાછરડો મોટો થતાં કયા નામથી ઓળખાય છે? તો વાછરડો મોટો થાય તો બળદ નામથી ઓળખાય છે. પ્રશ્ન નંબર 5 ગાય ખોરાકમાં શું ખાય છે? તો ચારો કે ઘાસ ખાય છે. નંબર 6 ગાયને બીજા કયા નામથી ઓળખાય છે? તો ગાયને કામધેનુના નામથી ઓળખાય છે. પ્રશ્ન નંબર 7 ગુજરાતની કઈ કઈ ગાયો પ્રખ્યાત છે? તો ગુજરાતની ગીર અને કાંકરેજી ગાયો પ્રખ્યાત છે. નંબર 8 દાદીમાની ગાયનું નામ શું હતું? તો દાદીમાની ગાયનું નામ ગૌરી હતું. પ્રશ્ન નંબર 3 નીચેના આપેલ વેબમાં ગાય માતા પાસેથી મળતી વસ્તુઓના નામ લખો. તો ગાય માતા પાસેથી કઈ કઈ વસ્તુઓ મળે છે તે આપણે બોક્સમાં લખવાનું રહેશે. તો ગાય પાસેથી દૂધ, પછી છાણ આપે છે, ગૌમૂત્ર, છાણિયું ખાતર બને છે છાણમાંથી, ચામડું, એને બીજા કયા નામથી ઓળખાય છે? કામધેનુ. પછી ગાયના બચ્ચો બળદ, તે શાના કામમાં આવે છે? ખેતીના કામમાં આવે છે. પછી પ્રશ્ન નંબર 4 સમાનાર્થી શબ્દોની શોધખોળ કરો. તો સમાનાર્થી શબ્દ તો કામધેનુ તો ગાય અને કામડા પણ થાય છે. કપિલા તો ગૌરી. પછી પ્રાણી તો પશુ અથવા જાનવર પણ થાય છે. પછી છાશ તો એનો સમાનાર્થી શબ્દ દહીંમાંથી બનતી વસ્તુ થાય છે. પૂજા તો પ્રાર્થના. પ્રશ્ન નંબર 5 વિરોધી શબ્દનો શોધખોળ લખો. તો સવાર તો એનો વિરોધી શું થાય? સાંજ. રાત તો એનો વિરોધી શું થાય છે? દિવસ. પવિત્ર તો એનો વિરોધી શું થાય છે? અપવિત્ર. ધર્મ તો એનો વિરોધી શું થાય છે? અધર્મ. સ્વાદિષ્ટ તો એનો વિરોધી શું થાય છે? અસ્વાદિષ્ટ શબ્દ થાય છે. પ્રશ્ન નંબર 6 નીચેના શબ્દોની સાચી જોડણી પર વર્તુળ કરો. તો આપણે એને સાચી જોડણી ઉપર વર્તુળ કરવાનું છે. તો પવિત્ર ઉપર વર્તુળ કરવાનું. પછી નંબર 2 પૌષ્ટિક ઉપર વર્તુળ કરવાનું. પછી નંબર 3 પ્રાણી ઉપર વર્તુળ કરવાનું. પછી નંબર 4 વિધિ ઉપર વર્તુળ કરવાનું. નંબર 5 ધાર્મિક ઉપર વર્તુળ કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો આ પાઠ પૂરો થાય છે. અલ્લાહ હાફિઝ. થેન્ક યુ.